أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين. اللهم صل على مولانا صاحب મારા વડીલો ભાઈઓ અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. وعليكم السلام ورحمة الله وبركاته. ઇન્સાન આ જિંદગીમાં રહે છે, એ જિંદગી એની વાસ્તે કોઈ વખતે મુશ્કેલ થાય છે. જિંદગીને આસાન કરવા વાસ્તે, જિંદગીના પ્રોસેસીસને આસાન કરવા વાસ્તે એ ઇન્વેન્ટ કરે છે, પોતાનું અકલ વાપરી ને ઇન્વેન્ટ કરે છે. ખાલી ઇન્સાન નહીં પણ એનિમલ રિસર્ચર્સ પણ જે છે, ચિમ્પાન્ઝીઝનું જે રિસર્ચ કરે છે કે છે કે દે ઓલ્સો મેક ટૂલ્સ. પથરા લઈ ને એલાકા પથરાને થોડુંક કાવ કરે જેથી એ પથરા એલાકાને કામ આવે નટ્સ તોડવામાં. પણ ઇન્સાનનું અકલ જે છે વધારે કોમ્પ્લેક્સ છે, તો એની જિંદગી આસાન કરવા વાસ્તે એ મોટા ઇન્વેન્શન્સ કરે છે. દરરોજ કાંઈ ને કાંઈ ઇન્વેન્ટ થતું રહે છે અમારી જિંદગી આસાન કરવા વાસ્તે. બીજા ઇન્વેન્શન્સ કોમ્પ્લેક્સ હોય છે, બીજા ઇન્વેન્શન્સ સિમ્પલ હોય છે. એક સિમ્પલ ઇન્વેન્શન ઇન્સાનનું જેની આખી જિંદગી ચેન્જ થઈ ગઈ નથી, તે બોટલ છે. બોટલ જે મેં જોઈ છે, પ્લાસ્ટિક બોટલ હોય, ગ્લાસનું બોટલ હોય, એ બોટલ આવવા પછી તમે જોશો અમારી જિંદગી આખી ચેન્જ થઈ ગઈ છે. આજે પાણી, જ્યુસ, સોડા, દવાઓ, મેડિસિન્સ, આજે બોટલ ના હોત તો મેડિસિન બહુ જ તકલીફ થયો તેને સ્ટોર કરવાનું, ફાર્મસીઝમાં ટ્રાન્સપોર્ટ કરવાનું. આજે વેક્સિન્સ ટ્રાન્સપોર્ટ થાય છે એક જગ્યાથી બીજા જગ્યા. બોટલ ડિઝાઇન છે, સિમ્પલ બોટલ ડિઝાઇન છે. ઓઇલ, ગાડીના મશીનના જે ઓઇલ્સ હોય છે, પેટ્રોલ ટ્રાન્સપોર્ટ કરવું હોય જેરીકેન્સમાં, આ બધાનું સિમ્પલ ડિઝાઇન એક બેઝિક ડિઝાઇન છે. એનું બેઝ હોય છે જેથી એ રેસ્ટ થઈ શકે, એ કેન સ્ટેન્ડ. એનું બેઝ હોય છે. બોટલનું બોડી હોય છે વિચ ઇઝ અ વાઇડ એરિયા. પછી બોટલનું નેક હોય છે. ધેર ઇઝ અ નેક. કારણ કે નેક હોય છે તો એનો પઢાંકરો પણ નાખી શકો. યુ કેન પુટ અ લેડ. તો અમારી વાસ્તે ઓલા બોટલ નેકના કારણે, બોટલ નેક જો હોય તો ઢોરવાટાને કે જ્યારે ટ્રાન્સફર કરવાનું હોય અમારી વાસ્તે ઇઝી થાય. અમારા મોઢામાં પણ નાખવું હોય, જો કાંઈ પીવું હોય, બોટલ નેકના કારણે અમે પી શકીએ છીએ. બહુ વાઇડ નેક હોય તો થોડુંક તકલીફ થાય. પણ તમે એ પાણીને પૂછા કરો, જે પાણી બોટલની અંદર છે, તમે એને પૂછા કરો વોટ આર યુ ગોઈંગ થ્રુ. એ કહે છે જ્યાર સુધી હું બોડીમાં હું છું ત્યાર સુધી વાંધો નથી, પણ એ નેકમાં વટાવવાનું મારી વાસ્તે બહુ મુશ્કેલ છે. સો લોટ ઓફ પ્રેશર ઓન મી. આ ફિઝિક્સ છે. લોટ ઓફ ફ્લુઇડ ગોઈંગ થ્રુ અ બોટલ નેક. બેશક તેર ઇઝ પ્રેશરમાં વધારો થાય. અમે ઘરમાં જોઈએ છીએ મોટું ટેન્ક હોય, ટેન્કમાં પાણી હશે, પણ એ ટેન્કનું પાણી તમે પાઇપમાં નાખશો તો ઓટોમેટિકલી પ્રેશર વધી જશે. અમારા શરીરમાં પણ હાર્ટ છે, હાર્ટના ચેમ્બર્સ મોટા છે, એમાં જે લોહી છે એ લોહી પછી બ્લડ વેસલમાં જાય. દેટ્સ વેર યુ હેવ બ્લડ પ્રેશર. પછી દેર ઇઝ અ લોટ ઓફ પ્રેશર ઓન ધી વેસલ્સ ઓન ધી બ્લડ વેસલ્સ. તો આની કહેવાય છે બોટલ નેક કોન્સેપ્ટ. વાઇડ બોડીમાંથી એક નેરો બોડીમાં અમે જાય, there is increase in pressure. It's called the bottleneck effect. તો bottleneck effect તમે ગૂગલ કરશો તો ઇન્ડસ્ટ્રીઝનું નામ આવશે. ઇન્ડસ્ટ્રીઝમાં when the demand is more than the supply, ડિમાન્ડ બાર એટલું બધું હોય ને ફેક્ટરી એટલું બધું સપ્લાય ના કરી શકતા હોય, સો ઇટ ક્રિએટ્સ અ બોટલનેક. તો એમાં ડિલેઝ થાય, પ્રેશર વધી જાય ફેક્ટરીના વર્કર્સ ઉપર, મેનેજમેન્ટ ઉપર, અને જે માણસો કન્ઝ્યુમર્સ છે એ લોકો પર પણ પ્રેશર વધી જાય કારણ કે અછત હોય છે. સો ઇટ્સ અ બોટલનેક ઇફેક્ટ. તેમજ ક્યુઝમાં લાઇન્સ જ્યારે હોય તો, શાદી જ્યારે હોય છે મસ્જિદમાં, નિકાહ સેરેમની, અમે બધા આરામથી બેઠા હોય છે, પણ જ્યારે હાથ દેવાનો વખત આવે છે જગા બહુ જ નાની. ઇટ્સ અ બોટલનેક.
ઇફેક્ટ. અને બધા વાસ્તે કમ્ફર્ટેબલ નથી હોતું. થોડુંક શોલ્ડર રબિંગ થાય, દબાવો થાય, માણસોને વ્યાધિ થાય, માણસોને ઘરે જવું હોય, આટલું મોટું લાઈન જોઈને ગભરાટ થાય. જે લોકો ક્લસ્ટ્રોફોબિક છે એ લોકોને વધારે. સો ઇટ્સ સ્ટ્રેસફુલ. બોટલનેક ઇફેક્ટ. ખાલી અહીંયા નહીં, પાસપોર્ટ ઓફિસમાં તમે એરપોર્ટમાં લેન્ડ થાઓ તો કોવિડ વાસ્તે જે ક્યુ છે એમાં બોટલનેક ઇફેક્ટ. બોર્ડર પોઈન્ટ્સમાં જ્યારે પણ મેં બોર્ડર ક્રોસ કરતો હોય એક દેશથી બીજા દેશ, હંમેશા ઇટ્સ અ બોટલનેક. આખું બોર્ડર ખુલ્લું નથી, એક જગા ખુલ્લું છે જ્યાં બધાને વટાવવાનું છે. ઇટ્સ અ બોટલનેક ઇફેક્ટ. એજ્યુકેશન સિસ્ટમ પ્રાઇમરીથી સેકન્ડરી, પ્રાઇમરી સ્કૂલ્સ વધારે છે, સેકન્ડરી સ્કૂલ્સ ઓછા છે. સો બોટલનેક. પછી સેકન્ડરીથી એ લેવલ્સ, પાછું ઇટ્સ અ બોટલનેક ઇફેક્ટ. એ લેવલ્સથી યુનિવર્સિટી ઉલટાનું વધારે, કારણ કે યુનિવર્સિટીઝ બધા વાસ્તે જગા નથી હોતું. જસ્ટ ધી સિલેક્ટેડ વિલ ગો. બોટલનેક. અને યુનિવર્સિટીથી નીકળો તો જોબ ઓપોર્ચ્યુનિટીઝ. તો આના લીધે સ્ટુડન્ટ ઉપર બહુ જ પ્રેશર આવી જાય છે. દે ફીલ ધ પ્રેશર કે હું સારું નહીં કરીશ તો આઈ વિલ નોટ બી એબલ ટુ ગો થ્રુ ધીસ બોટલનેક. તેમજ મેડિકલ સિસ્ટમ્સ, જે દેશોમાં એટલે કે મેડિકલ સિસ્ટમ આપે છે, મેડિકલ ફેસિલિટીઝ આપે છે, યુકે છે, કેનેડા છે, જે લોકો પ્રજાને ફ્રી મેડિકલ ફેસિલિટીઝ આપે છે, તમે જોશો વેઇટિંગ પીરિયડ ઇઝ 3 to 6 months, અપ ટુ 8 months. ઓપરેશન કરવાનું હશે બટ ઇટ્સ અ બોટલનેક. માણસો બહુ ઘણા છે, ડૉક્ટર્સ ઓછા છે, ફેસિલિટીઝ ઓછા છે. સો ઇટ ક્રિએટ્સ અ બોટલનેક. એક જાતનું સ્ટ્રેસ ડૉક્ટર્સ ઉપર, હોસ્પિટલ્સ ઉપર, પેશન્ટ્સ ઉપર. ઇટ્સ અ બોટલનેક ઇફેક્ટ. હમણાં જે મેં જોયા કોવિડ ક્રાઇસિસમાં, કોવિડના પેશન્ટ્સ આટલા બધા, હોસ્પિટલ બેડ્સ ઓછા, તો એક જાતનું પેનિક ક્રિએટ થાય છે. ઇટ્સ કોલ્ડ ધી બોટલનેક ઇફેક્ટ. તો આ ડિસ્કમ્ફર્ટ જે છે એ મેં બધા એક્સપિરિયન્સ કર્યા છે. થોડુંક મિનિમલ ડિસ્કમ્ફર્ટ હોય છે, કહું તમે બહુ જ વધારે લાગે. કે અમે કહેવામાં આવે છે અમારા ઈમાનમાં, ઉસુલે દીનમાં છે, અને માણસ મોમીન ના કહેવાય જ્યાં સુધી આમાં માણસોને એમાં કહેવામાં આવે છે કે કયામત છે અને આખિરત છે. દુનિયા છે અને આખિરત છે. ધીઝ આર ટુ પાર્ટ્સ દેટ વી હેવ ટુ બિલીવ ઇન. એમાં કાંઈ ચાલુ નથી. પણ આ દુનિયાથી આખિરત વાસ્તે જવામાં ત્યાં પણ એક બોટલનેક છે. અને આ બોટલનેક, આ બધા ડિસ્કમ્ફર્ટ્સ જે છે દુનિયાના, સૌથી વધારે બોટલનેક ઇફેક્ટ અમે એ વખતમાં ખબર પડશે. દુનિયાથી આખિરતમાં જવા વાસ્તે આ બોટલનેક સૌથી સખ્ત છે, મોસ્ટ ડિફિકલ્ટ. હવે કોઈ છે નહીં જે પાછું આવ્યું છે અમે કહેવા, એ જાયને કોઈ પાછું આવ્યું નથી. પણ ખુદાએ કુરાન મોકલાવ્યું, પેગમ્બરોને મોકલાવ્યા, અઈમ્માને મોકલાવ્યા. એ વાર ઘરી એટલે કે અમે એ જ સમજાવે છે કે બાબા આખિરત છે, સામાન બહુ જરૂર છે, અને આ વખત બહુ જ સખ્ત છે, તમે તૈયારી કરો. પણ અમે દુનિયાના એશમાં લેવાઈ જાય છે. તો શેખ મોહસેન કરાતી, જે કુરાનના મુફસ્સિર છે કુમમાં, એ એક સ્ટોરી બયાન કરે છે. એક માણસ ઇમામ રઝા અલૈહિ સલામના અલ્લાહુ સલ્લી અલા મુહમ્મદ વ મુહમ્મદ ના હરમમાં ઘરે છે. આ સ્ટોરી તમે સાંભળ્યા હશો, અહીંયા પણ 1-2 વખત હું બયાન કર્યો છું. તો એ હરમમાં, ઇમામ રઝાના હરમમાં ઘરે છે, અને 3 આલિમોની જોઈ છે, 3 મોટા આલિમોની જોઈ છે, ડિફરન્ટ કોર્નર્સ ઓફ ધી હરમ, જુદી જુદી બાજુ બેઠા હતા. તો એ કહે છે દે હું આ આલિમોને, ઉલામાને, આ 3 આલિમો જે છે એટલે એક સવાલ પૂછા કરું, સેમ સવાલ પૂછા કરું, ને જો એટલે શું જવાબ આપે છે મને. તો આ ઉલામાને ખબર ના હતું, ધીસ વોઝ રેન્ડમ. તો આ માણસ જઈને પહેલાં એક આલિમ સાથે બેસે છે ને સવાલ પૂછા કરે છે, બીજું ને ત્રીજું. એનું સવાલ શું હોય છે માણસનું? એ કહે છે કે શેખ, કે સૈયદ, કે મૌલાના, તમે જે જગામાં છો મુબારક જગા છે, હરમ છે, અને ખુદા આ જગામાં દુઆ કબૂલ કરે છે. તો એ શેખ, ખુદા તમે કહી દીધા છે કે એક તમારું જો દુઆ હોય કબૂલ થશે. એ દુઆ શું હશે તમારો? તમે મોકો આપે છે ખુદા કે તમે એક દુઆ કરો જે મુસ્તજાબ થશે આ જગામાં. એ દુઆ શું હશે?
તો આ ત્રણ આલિમ રેન્ડમ ત્રણનો જવાબ એક હતો. બધા લખા કીધા કે આકિબત બે ખૈર, આજે છેલ્લું વખત જે છે અમારું જિંદગીમાં એ ખૈર હોય બસ. તો દુઆ છે અલ્લાહુમ્મા જઅલ અવાકિબ ઉમૂરિના ખૈરા, અલ્લાહ મેક ધી લાસ્ટ મોમેન્ટ ઓફ અવર લાઈવ્સ ખૈર. બહુ જ ઉલમા કહે છે, બહુ જ સ્પિરિચ્યુઅલ માણસો હોય છે, પણ છેલ્લા વખતમાં એ લોકોનું ઈમાન હાથમાંથી નીકળી જાય છે. આ બોટલનેક જે છે બહુ જ સખ્ત છે. તો ત્રણ ઓલામાં જ્યારે મોકો દેવામાં આવ્યો કે તમે દુઆ કરો કે અલ્લાહુમ્મા જઅલ અવાકિબ ઉમૂરિના ખૈરા, ને ઘણી વખત તમે ઉલમાને જોશો, આયતુલ્લાહ ખામેનીનું નોટિસ કર્યો છે, માણસો જ્યારે જાય છે એની પાસે દુઆ આકિબત બે ખૈર. જ્યારે કોઈ વાસ્તે દુઆ કરવું હોય કે ખુદા તારું એન્ડ સારું કરે, મે ગોડ મેક યોર એન્ડ pleasant, may he enable you to go through this bottleneck easily. મૌલાના અકમલ જે છે અમારા મૌલાના, ખુદા એના ઇલ્મમાં વધારો કરે ઇન્શાઅલ્લાહ, એની કોશિશોનું અજર આપે ઇન્શાઅલ્લાહ. તમે નોટિસ કર્યા છો જ્યારે પણ એને મોકો મળે છે મયતમાં, ખાસ ફ્યુનરલમાં જ્યારે મજલિસ હોય છે ત્યારે હંમેશા એ આ બયાન કરે છે કે અમે શું કરી શકીએ જેનાથી અમારું આજે આખર મોકો જે છે અમારા રસ્તે ખૈર થાય, અમારું આખરત સારું થાય. સલાત, નમાઝ પઢવાનું, કર્જા અદા કરી નાખો મરવા પહેલાં, મોત આસાન થશે. એમ ઘણા એડવાઇસીસ અમે મળે છે. મુલ્લા ફૈઝ કશાનીની એક કિતાબ છે, એનું ટ્રાન્સલેશન છે સ્પિરિચ્યુઅલ મિસ્ટ્રીઝ એન્ડ એથિકલ સિક્રેટ્સ. મોટું કિતાબ છે, ઇટ્સ એન એડવાન્સ્ડ બુક. મારી વાસ્તે પણ નથી, પણ મને કોઈ ગિફ્ટ આપે, પણ કોઈક વખત હું બ્રાઉઝ કરતો હોઉં છું. એક નાનકડું ચેપ્ટર એમાં છે કે વોટ મેક્સ યોર એન્ડ ઇવિલ. આ જે છેલ્લું મોકો હોય છે એ શું છે જે અમે દુનિયામાં કરે છે જેનાથી એ મોકો અમારી વાસ્તે બહુ જ સખ્ત થઈ જાય છે. વોટ ઇઝ ઇટ દેટ મેક્સ ધીસ બોટલનેક વેરી ટાઇટ ઓન અસ. તો એ ત્રણ ચીજ કહી છે મુલ્લા ફૈઝ કશાની, અને હું પોતે ચોંકી ગયો આ સાંભળીને. પહેલું એ કહે છે માણસનું જો ઈમાન વીક હોય, ઈમાન એનું બહુ સ્ટ્રોંગ ના હોય, પણ એને દુનિયા તરફ મોહબ્બત બહુ જ વધારે હોય, હુબ્બુદ દુનિયા, દુનિયાવી ચીજો લક્ઝરીઝ થઈને બહુ જ મોહબ્બત હોય, પણ એનું ઈમાન સ્ટ્રોંગ ના હોય, ખુદા ઉપર ઈમાન એટલું બધું ના હોય, તો ખુદાને એ પુકારશે લિપ સર્વિસ, પણ દિલમાં ખુદાનું એટલું બધું મોહબ્બત નહીં હોય, દુનિયાનું મોહબ્બત વધારે. તો એ કે મોતના વખતે જ્યારે સખ્ત થઈ જશે ત્યારે એ ખુદા ઉપર ખારો થશે કે ખુદા આ બધા લક્ઝરીઝ છે મારી પાસે, તમે ક્યાં લઈ જાઓ છો મને, વાય આર યુ ટેકિંગ મી અવે ફ્રોમ ધીસ લક્ઝરીઝ. તો કે એ વખતમાં એની વાસ્તે બહુ સખ્ત થશે. જો એ હાલતમાં એનું રૂહ નીકળી ગયું તો ઇટ બી એન ઇવિલ એન્ડ ફોર હિમ. ખુદા તરફ નફરત, દુનિયા તરફ મોહબ્બત. તો એ કુરાનની આયત આપે છે સૂરે તૌબા વર્સ નંબર 24 માં કે અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ قل إن كان أبواكم وأبناؤكم وإخوانكم وأزواجكم وعشيرتكم وأموال اقترفتموها وتجارة تخشون كسادها ومساكن ترضونها أحب إليكم من الله ورسوله وجهاد في سبيل الله فتربصوا حتى يأتي الله بأمره والله لا يهدي القوم الفاسقين. એ કહે છે પેગમ્બરને કહેવામાં આવે છે કે તમે કહેવાલા કાને, if your fathers, your sons, your brothers, your wives, your relatives, wealth which you have obtained, commerce wherein you fear decline, and dwellings with which you are pleased, garo, are more beloved to you than Allah and His Messenger and jihad in His cause, then wait until Allah executes His command. તમે ખોબરો એ વખત વાસ્તે તમારું મોહબ્બત તમારા સગાવાલા સાથે, બચ્ચાઓ સાથે, તમારું દૌલત સાથે, તમારા તિજારત સાથે, તમારા ઘરો સાથે જો વધારે હશે ખુદાના મોહબ્બત કરતા, તો ખુદા કહે છે કે એ રસૂલે ખુદા તમે કાને કહો યુ જસ્ટ વેઇટ ફોર અલ્લાહ's command, પછી યુ વિલ સી. And Allah does not guide the defiantly disobedient people. તો આ પહેલું ઈમાન ઓછું અને હુબ્બુદ દુનિયા વધારે.
તો એ અમે શીખવાની જરૂર છે. એક બીજું મુલા ફૈદ કશાની કહે છે કે ગુનાહ છે કે ભલે તમારું ઈમાન સ્ટ્રોંગ હોય પણ ગુનાહ કરવાની આદત હોય. ગુનાહમાં હરેક ગુનાહમાં એક મીઠાશ હોય છે. એ કારણે અમે ગુનાહ પાછું ને પાછું કરે છે કે ભલે તમારું ઈમાન સ્ટ્રોંગ હોય જો ગુનાહ કરવાની આદત હશે તો છેલ્લા વખતે ઓલા બોટલનેકમાં આ ગુનાહોની જે મજા છે એ પાછું આવશે. ઇટ વિલ કમ બેક. હમણાં એક ચોપડી વાંચું છું જેનું નામ છે આફ્ટર. એક માણસ છે 40 વર્ષનો રિસર્ચ કર્યો છે ઓન નિયર ડેથ એક્સપિરિયન્સ. માણસો જે લોકો ડૉક્ટર્સ કહી દીધા કે આ મરી ગયો છે તો તે છતાં લકા પાછો આવ્યો. હમણાં જે એક ફૂટબોલ પ્લેયર હતો ડેનમાર્કનો, હી વોઝ ડેડ ફોર સમ ટાઈમ, પછી એને CPR કરીને પાછું. તેમ કરતાં કરતાં 40 વર્ષનું રિસર્ચ, ઇઝ આઈડેન્ટિફાઈડ પીપલ હુ આર ડેડ એન્ડ દે કેમ બેક. તો એ કે છેલ્લા વખતમાં તમારું શું જોયા તમે? તો એ કે ઇટ વોઝ નોટ અ ડ્રીમ. ઘણા માણસો કહે છે ઇટ વોઝ નોટ અ ડ્રીમ, કારણ કે ડ્રીમ્સ આર નોટ કન્સિસ્ટન્ટ. એ કે ટુ સમથિંગ ઇટ વોઝ અ રિયાલિટી દેટ વી સો. એ કે મારી આખી જિંદગી અમારી સામે દેખાનો, મારું બચપનથી છેલ્લું ટાઈમ સુધી વી કુડ સી ઇટ ઇન ફ્રન્ટ ઓફ અસ. મુલા ફૈદ કશાની કહે છે કે ગુનાહનું અસર, એ ગુનાહની જે મીઠાશ છે એ છેલ્લે વખત આવીને તમે હેરાન કરશે. ઇટ વિલ કમ એન્ડ બોધર યુ. કે ઈમાન ભલે બરાબર હોય પણ ગુનાહથી પણ બચો. બી કેરફુલ, યુ સ્ટે અવે ફ્રોમ સિન્સ, કારણ કે એ બોટલનેક સખ્ત થઈ જશે. અને ત્રીજું બહુ જ ઇન્ટરેસ્ટિંગ મુલા ફૈદ કશાની કહે છે, એ કહે છે કે તમારું મેન્ટલ કેપેસિટી અને તમારું સ્પિરિચ્યુઅલ કેપેસિટી નાનું હોય, ઓછું હોય, પણ યુ એન્ગેજ ઇન બિગ ડિબેટ્સ. તમે પોતાને મોટા ઓલામા સાથે કેવા ડિસ્કશનમાં તમે પોતાને નાખો, બાકી તમારું કેપેસિટી આટલું જ હોય. ઇટ ક્રિએટ્સ અ કન્ફ્યુઝન ઇન યોર માઇન્ડ. તો એ કે જો તમે એ હાલતમાં, એ જ કન્ફ્યુઝનની હાલતમાં જો તમારો રૂહ નીકળી ગયો, ઇટ બેન ઇવિલ એન્ડ ફોર યુ. તો મુલા ફૈદ કશાની કહે છે કે બધાનું સ્પિરિચ્યુઅલ કેપેસિટી સેમ નથી હોતું, બધાનું મેન્ટલ કેપેસિટી સેમ નથી હોતું. ના, રસૂલે ખુદા પણ જે છે, નબીઓ પણ જે છે, એ લોકોનું પણ સ્ટેટ સેમ નથી, એ લોકોનું પણ લેવલ સેમ નથી. કુરાનમાં કહેવામાં આવે છે અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ વલકદ ફદ્દલના બઅદન નબિય્યીન અલા બઅદ. And we have made some of the prophets exceed others in various ways. તો ઈમાન બધાનું, બાકી they also had levels. તિલકર રુસુલુ ફદ્દલના બઅદુહુમ અલા બઅદ. ડિફરન્ટ લેવલ્સ હતા પ્રોફેટ્સના પણ. કે માણસોમાં પણ તે ડિફરન્ટ લેવલ્સ. કે માણસને એનું પોતાનું સ્પિરિચ્યુઅલ અને મેન્ટલ કેપેસિટી સમજવું જોઈએ. And then accordingly he engages with people, he engages with the scholars. તો મુલા ફૈદ કશાની કહે છે કે તમે સ્પિરિચ્યુઅલ ડિબેટ્સમાં તમે બહુ ભાગ નહીં લો. જો તમારું કેપેસિટી ઓછું હોય, હા, જો તમારામાં કેપેસિટી હોય તો બેશક જાઓ તમે હાઉઝમાં. બધાનું કેપેસિટી નથી હોતું. તમારામાં કેપેસિટી હોય તમે જાઓ હાઉઝમાં, ભણો, અને યુ કેન હેવ અ મુબાહતા અમંગ્સ ધ સ્કોલર્સ. પણ તમે આમ માણસો હો, ડોન્ટ એન્ગેજ, ઇટ ક્રિએટ્સ કન્ફ્યુઝન્સ. તો કોન્સન્ટ્રેટ ઓન યોર ગુડ ડીડ્સ. તમારા અમાલો ઉપર તમે ધ્યાન આપો. આયતુલ્લા બહજતને જ્યારે પૂછા કરવામાં આવ્યું, આયતુલ્લા બહજત ઘરી ઘરી કહેતા હતા, ઇફ યુ પ્રેક્ટિસ વોટ યુ નો, ગોડ વિલ ટીચ યુ વોટ યુ ડોન્ટ નો. ઘરી ઘરી આયતુલ્લા બહજત કહેતા હતા કે શું તમે સ્પિરિચ્યુઅલી એલિવેટ થવું છે, તમારું ઇલ્મ વધારવું છે, તો જે તમે આવડે છે એના ઉપર તમે પ્રેક્ટિસ કરો, ખુદા તમે શીખાડશે. ગોડ વિલ ટીચ યુ. બીજું એ કે when the student is ready, the teacher will appear. Secular studiesમાં we have to look for the university, we have to look for the madrasa. Spiritual studiesમાં ઓરફા કહે છે કે when the student is ready, the teacher will appear. જો સ્ટુડન્ટ તૈયાર હશે, ક્યાંય ને ક્યાંયથી ખુદા હિદાયત મોકલાવશે. પછી જરૂર નથી કે ટીચર પાઘડીવાળો હોય કે મોટો આલિમ હોય. આયતુલ્લા બહજતની સ્ટોરી છે, આયતુલ્લા વાહિદ ખુરાસાની રિલેટ કરે છે. એક દિવસ આયતુલ્લા બહજત બહુ જ ખુશ હતા. તો મેં જઈને એને પૂછા કર્યા, તમે કેમ ખુશ છો?
તે કે આ પાડોશીનો જે છોકરો છે, નાનો છોકરો છે, આજે મને કંઈ બહુ મોટી ચીજ શીખાયું. હી ટોટ મી સમથિંગ વેરી પ્રોફાઉન્ડ. એ કે એના ઘરે ગરીબ માણસ આવ્યો ખાવાનું માંગો. તો એ નાના છોકરાને જોઈ છે. તો એ નાના છોકરાને કહીશ તારી માં ક્યાં છે? તે કે કેમ? તે કે મને ખાવાનું ખપે છે. તો છોકરો એને કહે છે તને ખાવાનું ખપે તો તું જા તારી મા પાસે. વાય આર યુ ટેલિંગ મી ટુ ગો ટુ માય મધર? બચ્ચાના મગજમાં એ હતું કે ખાવાનું ખપતું હોય તો માને કહો. તો એને સમજમાં ના આવ્યું કે આ માણસની કેમ મારી મા પાસેથી ખાવાનું ખપે છે. યુ શુડ ગો ટુ હિઝ મધર. પછી આ તો બહેજત કહે છે કે અમારી આટલી બધી જરૂરિયાત છે, અમે કેમ ખુદા પાસે નથી જતા. જોયું? સો વેન ધ સ્ટુડન્ટ ઇઝ રેડી, ધ ટીચર વિલ અપિયર. હી વિલ કમ એન્ડ ગાઈડ યુ. આવું લખવાનું છે. બાકી કોઈ વ્યક્તિ તમારું કેપેસિટી આટલું હોય બટ યુ વોન્ટ ટુ એન્ગેજ ઇન બિગ ડિબેટ્સ. અને હમણાંના વખતમાં સોશિયલ મીડિયા જ્યારથી આવ્યું છે, એવરીથિંગ ઇઝ અવેલેબલ ટુ એવરીબડી. તો અમારા પોતામાં કંટ્રોલ નથી રહેતું. અમારું કેપેસિટી આટલું છે બટ વી ગેટ ઇન ટુ બિગ ડિબેટ્સ અને મોટા મોટા લેક્ચર્સમાં અમે ભાગ લઈએ અને સોશિયલ ડિસ્કશન્સમાં અમે ભાગ લઈએ. ઇટ ક્રિએટ્સ કન્ફ્યુઝન. જો કેપેસિટી હોય તો બેશક, પણ જો કેપેસિટી ના હોય તો ધ્યાન રાખે. એ અમારું રિસ્પોન્સિબિલિટી છે આમ માનશો. પણ ઓલામાનું પણ રિસ્પોન્સિબિલિટી થઈ છે કે એ લોકો પણ આઈડેન્ટિફાય કરે કે ઇલાકાના ખાસ ઓડિયન્સ કોણ છે અને ઇલાકાના આમ ઓડિયન્સ કોણ છે. હુ આર ધી જનરલ પબ્લિક, હુ આર ધી સ્પેશિયલ સ્ટુડન્ટ્સ. પછી એકોર્ડિંગલી એ લોકો ઇલાકાનું દર્શ આપે. ઇમામો પાસે પણ માણસો જ્યારે આવતા હતા સવાલ પૂછા કરવા, બેનું સેમ સવાલ હોય પણ ઇમામો ઇલાકાને પોતાના કેપેસિટી પ્રમાણે જવાબ આપતા હતા કે ના આ માણસનું કેપેસિટી આટલું છે, આ માણસનું કેપેસિટી આટલું છે. પણ સોશિયલ મીડિયામાં ઇન્ટેલેક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ્સ અમે પ્રેઝન્ટ કરે, અમે ખબર નથી કોણ વાંચશે, કોનું કેપેસિટી કેટલું છે, એમાં થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. બે રિસ્પોન્સિબિલિટી. એક અમારું જે અમે આમ માણસો છે, સોશિયલ મીડિયામાં ભલે બધું છે, વી શુડ નો અવર લિમિટ એન્ડ નો વેર ટુ એન્ગેજ. પોતાના કેપેસિટી પ્રમાણે. બેશક શોખ હોય તો વી શુડ ગો થ્રુ ધી બેઝિક સાયન્સીસ અને પછી અમે એ આર્ગ્યુમેન્ટ્સમાં પડે, વાંધો નહીં. અને ઉલમાનું પણ રિસ્પોન્સિબિલિટી થાય છે. ખતીબ જે છે મારા જેવા, વી શુડ બી રિસ્પોન્સિબલ ઇનફ કે અમે અમારા ઓડિયન્સને જાણે, ઓડિયન્સમાં કોણ છે, એ લોકોનું થિંકિંગ કેપેસિટી શું છે, એ પ્રમાણે અમે એ લોકોને ઇન્ફોર્મેશન આપીએ. એવું ના થાય કે એ લોકો કન્ફ્યુઝ થઈ જાય અને એ વખતનું જે એકાનું મોત આવી ગયું ઇટ બી એન ઇવિલ એન્ડ. એનું રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? અલ્લાહુમ્મા જઅલ અવાકિબ ઉમૂરિના ખૈર. અલ્લાહ તૌફીક આપે કે આ જે બોટલનેક છે અમારી આગળ, બોટલનેક જે બધાને જવાનું છે, વી ઓલ હેવ ટુ ગો થ્રુ ઇટ. ખુદા અમારી વાસ્તે એ બોટલનેક આસાન કરે. અલ્લાહુમ્મા જઅલ અવાકિબ ઉમૂરિના ખૈર. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલહમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.